ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ જે છે એ આ છે કે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સમાં જેને રસ હોય તો ઘણા બધા સબ્જેક્ટ છે જેની અંદર કે ખાસ કરીને ડિઝાઇન, ઇલેક્ટ્રિકલ મશીન ડિઝાઇન, ઇલેક્ટ્રિકલ મશીન્સ, પાવર સિસ્ટમ્સ, આ બધામાં એક્સટેન્સિવ કેલ્ક્યુલેશન તમે કરી શકો છો. બીજા છે જે ઇન્ટરેસ્ટનો પોઈન્ટ છે કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ. તો કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન પાવર સિસ્ટમ, ખાસ કરીને પાવર સિસ્ટમ ઓપરેશન એન્ડ કંટ્રોલ, આવા જે વિષયો છે જેની અંદર આપણે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની પણ મદદ લઈ શકીએ. પાવર સિસ્ટમ એનાલિસિસ, આ વિષયોની અંદર આપણે એ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ પણ કરી શકીએ છીએ અને મેટલેબ જેવા સોફ્ટવેરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેમજ કેટલાક ડેડિકેટેડ સોફ્ટવેરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સાથોસાથ કેટલાક સબ્જેક્ટ એવા છે કે જે થિયરી આસ્પેક્ટ બેઝ છે, એ હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ્સ છે. આની અંદર આપણે ખાલી કોન્સેપ્ટ બેઝ થિયોરિટિકલ સબ્જેક્ટ્સ છે એનો એક્સટેન્સિવ સ્ટડી કરી શકીએ છીએ. એ ઉપરાંત કેટલાક સબ્જેક્ટ છે કે જે પ્રેક્ટિકલી ખૂબ જ ઉપયોગી છે, એવા છે કે મેઝરમેન્ટ, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ અને એડવાન્સ માઇક્રો પ્રોસેસર્સ, કે જે ખરેખર ફિલ્ડની અંદર ખૂબ જ ઉપયોગી હોય છે. તો આવા બધા સબ્જેક્ટની અંદર જેને ખૂબ જ રસ હોય કે જે પ્રેક્ટિકલી ફિલ્ડની અંદર જાય ત્યારે ખૂબ જ ઉપયોગી થાય, આવા બધા સબ્જેક્ટનો આની અંદર સમાવેશ થાય છે. એટલે આ જે સ્કિલનો જે ઉપયોગ કરવાનો છે તો એમાં જેને રસ હોય તો એ આ બ્રાન્ચની અંદર પ્રવેશ લે. સાથોસાથ ડિઝાઇન, ખાસ કરીને કોઈ પણ એપ્લાયન્સીસ કે મશીન્સ, ઇલેક્ટ્રિકલ મશીન્સ છે એના ડિઝાઇન આસ્પેક્ટની અંદર રસ હોય તો આની અંદર પૂરતો સ્કોપ અને સિલેબસના કન્ટેન્ટની અંદર પૂરતો વેટેજ આપવામાં આવેલ છે. પરંતુ એ વિચારતા હોય કે આ બધા સ્કિલ ન હોય તો આ બ્રાન્ચની અંદર એડમિશન લેવું, એ તમારે વિચારવાનું છે કે આ બધા સ્કિલની આપણે